જે વ્યક્તિ પોતાના ઈરાદાઓ પ્રત્યે સચ્ચો અને દૃઢ હોય છે તે પોતાની મંજિલ સુધી પહોંચવામાં ક્યારે અટકતો નથી. તે કોઈ પણ પડકારને પોતાના આત્મવિશ્વાસ અને ધીરજથી પાર કરે છે. જે વ્યક્તિ સીધી અને સ્પષ્ટ રીતે બોલે છે તે બીજાઓ માટે એક ઉદાહરણ બને છે. સત્ય બોલવામાં થોડી લીફ થઈ શકે છે, પરંતુ ત્યારબાદ જે રાહત મળે છે તે આખું જીવન ટકી રહે છે. જો તમે કોઈને એકવાર માફ કરો છો તો તમે સમજદાર છો. જો તમે તેને બીજી વાર પણ માફ કરો છો તો તમે એક સારા હૃદયવાળા માણસ છો. પરંતુ જો તમે તેને ત્રીજી વાર પણ માફ કરો છો તો કદાચ તમે પોતાને જ છેતરતા હો. જીવનની સૌથી અનમોલ વસ્તુ છે તમારું વર્તમાન. આ એક એવો ખજાનો છે જે ગુમાવી દીધા પછી કોઈ પણ સંપત્તિથી પાછો મળી શકતો નથી. તેથી આપણે આપણા વિચારો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે એ જ આપણા ભવિષ્યને આકાર આપે છે. જીવનમાં જેટલો મોટો પડકાર હોય છે એટલી જ મોટી શીખ પણ મળે છે. બુરાઈ શોધવી બહુ સહેલી છે, પણ સારા પાસાઓને જોવું એટલું જ મુશ્કેલ છે. જેમ ગાયના ઝુંડમાં વાહરડાને ઓળખવું મુશ્કેલ હોય છે, જે વ્યક્તિ દિલથી સચ્ચો હોય છે તે દરેક પરિસ્થિતિમાં સારા પાસા જોવાનું જાણે છે, ભલે આજુબાજુ કંઈ પણ હોય. જ્યારે કોઈ આપણા દુઃખમાં મદદ કરે છે ત્યારે તે આપણા સાચા મિત્ર કરતાં પણ વધારે કિંમતી બને છે. જીવનમાં ભલે કેટલો પણ સંઘર્ષ હોય, આપણે ક્યારે અટકવા ન જોઈએ. આપણે આપણા જીવનના દરેક પાસાને પોતે સુધારી શકીએ છીએ, પરંતુ તે માત્ર આપણા વિચારો અને કર્મો પર ધ્યાન આપવાથી શક્ય બને છે. પ્રેમ અને સમજદારી હંમેશા આપણા હૃદયમાંથી બહાર આવી આપણા કર્મોમાં દેખાય છે. જે લોકો સત્યથી ડરે છે તેઓ ક્યારેય જીવનમાં સફળતા મેળવી શકતા નથી. જીવનમાં ઘણી બાબતો એવી હોય છે જેને આપણે કોઈને સમજાવી શકતા નથી, પરંતુ સમય પોતે બધું સમજાવી દે છે. જ્યારે લોકો રસ્તો બદલે છે ત્યારે સૌપ્રથમ તેમની વાતચીત બંધ થઈ જાય છે. ભૂલોમાંથી શીખવું એ જ સાચી બુદ્ધિમાની છે. ક્રોધને દબાવવા કરતાં તેને યોગ્ય સમયે વ્યક્ત કરવો જોઈએ, જેથી આપણે પોતાની વાત મજબૂતીથી કહી શકીએ અને સામેના વ્યક્તિને પોતાની ભૂલનો અહેસાસ કરાવી શકીએ. જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આપણે પોતાની ઓળખ અને આત્મસન્માન જાળવી રાખવું જોઈએ. કોઈ પર વિશ્વાસ કરવાનો પહેલા એ વિચારવું જોઈએ કે શું એ વ્યક્તિએ આપણને સાચા હૃદયથી જોયા છે કે નહીં. જો આપણે સચ્ચા છીએ તો ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી, કારણ કે સત્ય પોતે જ બહુ શક્તિશાળી હોય છે. પરંતુ જો આપણે ખોટા છીએ તો ગુસ્સાને કાબૂમાં રાખીને પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ. તે આપણને સાચો માણસ બનાવે છે. સંબંધો ત્યાં સુધી ટકી શકે છે જ્યાં સુધી બંને પક્ષ પોતાની જવાબદારી સમજે અને એકબીજાનો સન્માન કરે. રાધે રાધે.